ગંઢેર ગામના લોકો સમૂહમાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં ગૌચર જમીન સર્વે નંબર 197, 98, 99 પૈકી 1 તથા પૈકી 2 પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. ભળતું તે તાત્કાલિક અસરથી દૂર કરી આરોપી સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી. ગંઢેર ગામના લોકો એકસાથે સમૂહમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવવા માટે એકત્ર થયા હતા. આવેદનપત્ર પાઠવતી વેળાએ તેમણે જણાવ્યું હતું કે ગંઢેર ગામની ગૌચર જમીન સર્વે નંબર 197, 98, 199 પૈકી 1 તથા 199 પૈકી 2 ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે અને તટસ્થ તપાસ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં કાંતિભાઈ સોમાભાઈ પટેલ, જીતેન્દ્ર કુમાર, શામળભાઈ પટેલ, જયેશકુમાર રણછોડભાઈ પટેલ, કાંતાબેન રણછોડભાઈ પટેલ તમામ આરોપીઓ પોતાની ખરીદ કરેલ જમીન સાથે સરકારી ગૌચર જમીન તથા ગામના સીમ રસ્તા અને જાહેર ઉપયોગની જમીન પર ગેરકાયદેસર રીતે ભેળવી દઈ અને દબાણ કર્યું છે. ખાસ કરીને આ જે ગૌચરની જમીન છે તે પશુના ચરિયાણ માટે અનામત છે, તેના ઉપર પણ ઉપરોક્ત આરોપીએ દબાણ કરી નાખ્યું છે અને ખાસ કરીને જમીન ચોખ્ખી કરવા માટે ક્યાંક ને ક્યાંક બાળી જાવર ઝાખરા કાપી અને આગ લગાડવા જેવી પ્રવૃત્તિ કરીને સરકારી સંપત્તિને નુકસાન કર્યું છે. ત્યારે તાત્કાલિક અસરથી આ તમામ સામે પગલાં લેવામાં આવે અને ગૌચર જમીન ખુલ્લું થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર રજૂઆત શાંતિથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. રોજ અમે ચુબ્રક ગંઢેર ગામના લોકો સાથે ગૌચર જમીન ભૂમાફિયાથી છોડાવવા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. તમે બધા જાણો છો કે ગૌચર જમીન એક વિશેષ અધિકાર તરત દરેક ગામમાં આપવામાં આવે છે. જે ખાસ જે આપણી ગાયો હોય એને ચરવા માટે અથવા બીજી જે જાનવરો હોય બધા એના માટે આપવામાં આવે છે. સરકાર તરફથી વિશેષ અધિકારો એને આપવામાં આવે છે, વિશેષ બંધારણીય અધિકારો છે. તેમ છતાં અમુક ભૂમાફિયાઓ દ્વારા આ ગામની ગૌચર ઉપર દબાણ કરવામાં આવેલ છે, કબજો કરી અને વાળાઓ વાળવામાં આવેલ છે. અને સાથે સાથે જ્યારે આ ગામવાળા લોકો આની રજૂઆત બીજા કલેક્ટર અને ડીડીઓને કરે છે ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા આ ગરીબ અને મજદૂર લોકોને 151 તળે 24-48 કલાક રાખી અને દબાવે છે કે ભાઈ આ ગૌચર જમીન તમે અગર ખાલી કરાવવા માટે રજૂઆત કરવા માટે જશો તો અમે તમે લોકોમાં પૂરી નાખશો. આ પોલીસ કેના માટે કામ કરે છે? સરકાર માટે કે ભૂમાફિયાઓ માટે કામ કરે છે? એ પૂછવા માગું છું. પદ્ધર પોલીસ હાલે કેના માટે કામ કરે છે? આ ભૂમાફિયાઓ પાસે સેટિંગ કરે છે કે પછી ગુજરાત સરકાર પાસેથી પગાર લે છે? હું પદ્ધર પોલીસને પણ અહીંયાથી કહું છું અને જે ભૂમાફિયાઓ જમીન પચાવી રાખી છે એને પણ કહું છું તાત્કાલિક જમીન ખાલી કરી નાખજો, પણ અમે ઉગ્ર આંદોલન ગામમાં આવીને કરશું. અને જો પદ્ધર પોલીસના અધિકારીઓ દ્વારા હવે કોઈ પણ ગામજનોને હેરાન કરવામાં આવશે તો નામ જો આપણે ભુજ તાલુકાના ચુબડક ગંઢેર ગામના લોકોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ગામજનોનું કહેવું છે કે ગામની ગૌચર જમીન ઉપર કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવેલું છે અને એ દબાણ ખાલી કરાવવા માટે ટીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલો છે. તે છતાં પણ પ્રશાસન તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીડીઓ સાહેબે ખુદ પંચાયતને હુકમ કરેલ છે, પરંતુ પંચાયત કોઈપણ કારણોસર આ ગૌચરનું દબાણ દૂર કરતી નથી. આ સંપૂર્ણ દબાણ દૂર કરવાની જવાબદારી પંચાયત અને ક્યાંક ને ક્યાંક આ જમીન ઉપર જે દબાણો લોકોએ કરેલા છે એ માથાભારે તત્વોના કારણે પોલીસ જે છે એ હરકતમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન જે ગામજનોને દબાણકર્તાઓના ભૂમાફિયાઓના કહેવા ઉપર હેરાન કરે છે. જેના સામે જો આપના માધ્યમથી કચ્છ જિલ્લાના સંબંધિત તમામ પ્રશાસનને અમે અહીંયાથી આહવાન કરીએ છીએ કે જો 15 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી ગ્રામજનોને સાથે રાખી અને ગામમાં જ આંદોલનનું નિર્માણ કરવામાં આવશે.